નમસ્તે. આજે આપણે લીંબુ વિશે જાણીશું. લીંબુ એક ખૂબ જ લોકપ્રિય અને ઉપયોગી ફળ છે. તે ખાટા સ્વાદવાળું હોય છે અને તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. લીંબુનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં અનેક રીતે કરીએ છીએ. હવે આપણે લીંબુના ફાયદા વિશે જાણીશું. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આમ આપણે ઠંડી, ફ્લૂ જેવી બીમારીઓથી સરળતાથી બચી શકીએ છીએ. પાચનને સુધારે છે. લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ પાચન તંત્રને ઉત્તેજિત કરે છે અને ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. તે કબજિયાત અને અપચો જેવી સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરતું હોય છે. વજન ઘટાડવામાં મદદ કરે છે. લીંબુમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને તેમાં ફાઇબર ભરપૂર હોય છે, જે આપણને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે. આમ આપણે વધુ ખાવાનું ટાળી શકીએ છીએ અને વજન ઘટાડવામાં મદદ મળે છે. ત્વચા માટે ફાયદાકારક હોય છે. લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડતા મુક્ત રેડિકલ્સ સામે લડે છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે, ખીલ અને ડાઘા દૂર કરવામાં મદદ કરે છે. વાળ માટે પણ ફાયદાકારક હોય છે. લીંબુ વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે અને વાળ ખરવાને રોકે છે. તે ડેન્ડ્રફ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. શરીરને ડિટોક્સ કરે છે. લીંબુ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને શરીરને શુદ્ધ કરે છે. કેન્સરના જોખમને ઘટાડે છે. લીંબુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ કેન્સરના કોષોની વિકાસને રોકવામાં મદદ કરતા હોય છે. હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. લીંબુમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. લીંબુ ખૂબ જ ખાટું હોવાથી દાંતના એનેમલને નુકસાન પહોંચાડી શકે છે. તેથી લીંબુનો રસ પીધા બાદ પાણીથી કોગળા કરવા જરૂરી છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો લીંબુનું સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. હવે આપણે લીંબુના ઉપયોગ વિશે જાણીશું. લીંબુ પાણી. દરરોજ સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પાચન સુધરે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન ઘટવા લાગે છે. ઠંડી અને ફ્લૂમાં. લીંબુમાં રહેલું વિટામિન સી ઠંડી, ફ્લૂ અને ગળાની ખરાશમાં રાહત આપે છે. લીંબુનું સેવન પાચનને સુધારે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. ચહેરો ચમકાવે છે. લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે. લીંબુનો રસ ખીલ અને ડાઘાને દૂર કરવામાં મદદ કરે છે. લીંબુ તેલયુક્ત ત્વચાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. વાળ ખરવા. લીંબુ વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે અને વાળ ખરતા રોકે છે. લીંબુ ડેન્ડ્રફ દૂર કરવામાં મદદ કરે છે. લીંબુ વાળને ચમકદાર બનાવે છે. લીંબુના વધુ પડતા સેવનથી થતા ગેરફાયદા. દાંતનું એનેમલ ઘસાઈ જાય છે. લીંબુ ખૂબ જ એસિડિક હોય છે, જે દાંતના એનેમલને નુકસાન પહોંચાડી શકે છે. અપચો. વધુ પડતું લીંબુ પીવાથી અપચો, એસિડિટી અને પેટમાં બળતરા થઈ શકે છે. મોંમાં ચાંદા પડવા. લીંબુના એસિડથી મોંમાં ચાંદા પણ પડી શકે છે. કબજિયાત. કેટલાક લોકોને લીંબુથી કબજિયાત પણ થતી હોય છે. ત્વચા સંબંધિત સમસ્યાઓ. લીંબુ ત્વચાને સંવેદનશીલ બનાવી શકે છે અને સૂર્યપ્રકાશ સાથે પ્રતિક્રિયા કરીને ત્વચાને બાળી શકે છે. દવાઓ સાથેની પ્રતિક્રિયા. લીંબુ કેટલીક દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે, જેનાથી આડઅસર થતી હોય છે. લીંબુનો છોડ એક સદાબહાર વૃક્ષ છે. તે સુંદર લીલા પાંદડા અને સુગંધિત સફેદ ફૂલો ધરાવે છે. ફૂલો પછી લીંબુના છોડ પર પીળા અંડાકાર આકારના ફળો ઉગે છે, જે લીંબુ તરીકે ઓળખાય છે. લીંબુ ખૂબ જ રસદાર અને ખાટા હોય છે અને તેનો ઉપયોગ રસ, ખાદ્ય પદાર્થો અને દવાઓમાં થતો હોય છે. લીંબુના છોડની ખેતી ઘણા દેશોમાં કરવામાં આવે છે અને તે એક લોકપ્રિય અને
નફાકારક ખેતી ગણી શકાય છે. તેથી લીંબુની ખેતી કરવી જોઈએ.